ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે ઓલ ઇન્ડિયાના જે ભાગ આની પહેલાનો પાર્ટ 1 આપણે આપી દીધેલો છે, તો હજી આપણે પાર્ટ 2 શરૂ કરવાનો છે। પાર્ટ 1 માં મેં તમને આરોગ્ય જાહેર આરોગ્ય અને આરોગ્યના નિર્ધારકનો પરિચય અને સેનેટરી ઇન્સ્પેક્ટર અને વિવિધ આરોગ્યની જે કર્મચારીની જે ફરજ હતી એના વિશે આપણે ભણ્યા હતા। હવે પાર્ટ 2 માં આપણે જોવાનું છે પ્રાથમિક ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જાહેર સ્વાસ્થ્યના રસાયણનો ઉપયોગ। તો આજે એના વિશે આપણે જોવાનું છે। પેજ નંબર છે ઓલ ઇન્ડિયાનો જે નવો ભાગ છે 36 થી 45, બરાબર। તો આપણે ત્યાંથી આજે જોવાનું છે 36 થી 45 પેજ નંબર ઉપર, બરાબર છે। આ આપણે જોઈ ગયા કર્મચારીની જેટલી ફરજ હતી, બરાબર, એ આપણે જોઈ ગયા। પેજ નંબર 36 થી આપણે જોવાનું છે। ચાલો અહીંથી, બરાબર છે। તો આમાં તમને શું આપેલું છે, બરાબર છે। આ તમારો છે ભાગ પહેલો જ છે હજી, બરાબર। પહેલા ભાગના તો ઘણા બધા પાર્ટ હજી પડશે। તો પ્રકરણ 3 છે, બરાબર। ભાગ કેટલો છે? તો ભાગ છે ઓલ ઇન્ડિયાનો પહેલો ભાગ છે। એમાંનું પ્રકરણ કેટલામું છે? તો પ્રકરણ 3મું છે। તો એમાં શું આવશે? તો પ્રાથમિક ભૌતિક શાસ્ત્ર આવશે, પછી આવશે રસાયણ શાસ્ત્ર આવશે, પછી આવશે ગણિત શાસ્ત્ર આવશે અને જાહેર સ્વાસ્થ્યના રસાયણનો ઉપયોગ। હવે આમાં તો ઘણું બધું આવશે, પણ આપણે જે મેન છે એ આપણે આમાં તમારે જોવાનું છે। તો આપણા બધા માટે આરોગ્ય સંભાળ કેટલાક સમય મહત્વપૂર્ણ છે અને જાહેર આરોગ્ય આપણા બધા જ માટે હંમેશા મહત્વપૂર્ણ છે। તો હવે આમાં તમારે શું આવશે, બરાબર? મેં અહીંયા છે ને અંડરલાઈન કરેલી જ છે, બરાબર। હાઇડ્રોમીટર છે, લેક્ટોમીટર છે, બરાબર। પછી છે ઉકાળતું પાણી અને તેની બાષ્પ છે, પછી છે થર્મોમીટરના, તો થર્મોમીટરના પ્રકાર અહીં આપી દીધેલા છે, બરાબર। પછી તો ઘણું બધા, પછી બેરોમીટર તો હવા માપવાનું દબાણ, તો એના વિશે આપણે ભણવાનું છે। તો પેલું તમારું આવશે હાઇડ્રોમીટર। શું કીધું છે? હાઇડ્રોમીટર, બરાબર। તો હવે હાઇડ્રોમીટરનો ઉપયોગ શું છે? તો હાઇડ્રોમીટરમાં તમને પૂછે, બરાબર, તો આ એક પ્રવાહી, બરાબર, પ્રવાહીની વિશેષ ઘનતા માપવાનું સાધન તમને પૂછે। શું કીધું છે? પ્રવાહીની, બરાબર, પ્રવાહીની, બરાબર છે, વિશિષ્ટ ઘનતા માપવા માટે, પ્રવાહીનું વિશિષ્ટ છે ઘનતા માપવા માટેનું સાધન તમને પૂછે તો શું જવાબ આવશે? હાઇડ્રોમીટર આવશે। શું કીધું છે? પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન, બરાબર, એવો તમને પ્રશ્ન પૂછે તો હાઇડ્રોમીટર આવશે, બરાબર છે। ઉદાહરણ તરીકે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા, બરાબર, 1.000, બરાબર। તો ગ્લિસરીન, બરાબર છે, પછી ચરબી અને દૂધની ઘનતા મેં તમને આપી દીધેલી છે, બરાબર, એ તમારે યાદ રાખવાનું છે। તો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન તમને પૂછે તો તમારે હાઇડ્રોમીટર રાખવાનું છે। શું કીધું છે? પ્રવાહીનું વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન તમને પૂછે તો એ હાઇડ્રોમીટર આવશે। પછી આવશે લેક્ટોમીટર। જો લેક્ટોમીટર આવું હોય છે, બરાબર। આ લેક્ટોમીટર અહીંયા તમને જો આપી દીધેલું છે, આ લેક્ટોમીટર છે। તો લેક્ટોમીટર શું છે? તો આ એક વિશિષ્ટ પ્રકારનું હાઇડ્રોમીટર જ છે, જેનાથી દૂધની વિશિષ્ટ ઘનતા મેળવી શકાય છે। હવે દૂધની વિશિષ્ટ ઘનતા માપવા માટે શું કીધું છે? દૂધની, બરાબર, દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન તમને પૂછે ને તો એ તમારે લખવાનું છે લેક્ટોમીટર। પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન તમને પૂછે તો તમારે હાઇડ્રોમીટર યાદ રાખવાનું છે, અને પ્રવાહીની વિશિષ્ટ ઘનતા મેળવવા માટેનું સાધન તમને પૂછે તો એ તમારે લેક્ટોમીટર યાદ રાખવાનું છે, બરાબર। દૂધની વિશેષ ઘનતા તમને પૂછે તો 1.028 થી 1.030 આ દૂધની વિશેષ ઘનતા છે। હવે આમ છતાં આ સાધનથી મદદથી દૂધની ભેળસેળ પારખી શકાતી નથી। દૂધમાં પાણી, ચરબી, દૂધના ક્ષારો અને દૂધનું પ્રોટીન હોય છે। ચરબી દૂધની ઘનતા ઘટાડે છે, જ્યારે પ્રોટીન અને ક્ષારો ઘનતા વધારે છે। તે, બરાબર, તેથી ચાલાક દૂધવાળા ચરબી દૂર કરીને પાણી ઉમેરી દૂધની વિશેષતા કેટલી જાળવે છે? તો 1.0, બરાબર છે, 28, 1.0 થી 28 સાચવે છે। તો આમાં તમારે એટલું યાદ રાખવાનું છે। હવે આગળ જોઈએ તો ઉકાળતું પાણી, બરાબર, અને તેની બાષ્પ। તો ઉકાળતા પાણીની બાષ્પ પ્રવાહીની બાષ્પ હોય છે। હવે પાણીમાં અપદ્રવ્ય અશુદ્ધિઓ મેળવવાથી તેની વિશિષ્ટ ઘનતા વધી જાય છે। તેથી પાણી ઉચ્ચ તાપમાને ઉકળતા પદ્ધતિ ઉત્કલન બિંદુ 2 સેલ્સિયસ થી 3 સેલ્સિયસ વધે છે, બરાબર, તથા 102 સેલ્સિયસ થી 103 સેલ્સિયસ તાપમાન વરાળ બને છે। હવે દબાણ સાથે પાણીને ઉકાળવાથી પાણી ઉચ્ચ તાપમાન પર ઉકળશે, બરાબર। 1 પાઉન્ડ દબાણ પર પાણી, બરાબર, 1 પાઉન્ડ દબાણ પર પાણી 101 સેલ્સિયસ તાપમાન ઉકળશે અને દબાણ 20 પાઉન્ડ તથા 30 પાઉન્ડ રાખવામાં આવે છે।
તો પાણી અનુક્રમે 120 સેલ્સિયસ તથા 145 સેલ્સિયસ તાપમાને ઉકળે તો 145 સેલ્સિયસ તાપમાને પાણીમાં રહેલા સ્પોર, બરાબર, પાણીમાં રહેલા શું કીધું છે? સ્પોર, બરાબર, પાણીમાં રહેલા સ્પોર્સ નાશ પામે છે. જો ખાસ યાદ રાખી લેજો, 145 તાપમાને, બરાબર, પાણીમાં રહેલા સ્પોર્સ નાશ પામે છે. શું કીધું છે? 145 સેલ્સિયસ તાપમાને પાણી ઉકળતા પાણીમાં રહેલા જે સ્પોર્સ છે એ નાશ પામે છે. તો 145 સેલ્સિયસ તાપમાને ઉકળતા પાણીમાં રહેલા સ્પોર્સ નાશ પામે છે, એ ખાસ યાદ રાખી લેજો આમાં. પછી છે થર્મોમીટર. પછી છે ઊંચાઈ પર જવાથી ઠંડી લાગે છે. તો હવે આમાં શું છે? ઊંચાઈ આજ તમને બધાને ખબર છે, બરાબર, ઊંચાઈએ જવાથી ઠંડી લાગે છે. તો હવામાં જોવા મળતી ધૂળ અને અન્ય વસ્તુઓ ઉષ્મા રોકવાની શક્તિ ધરાવે છે. સમુદ્રની સપાટી પર હવા ઘટ હોય છે અને તે વધારે ઉષ્મા રોકી શકે છે, બરાબર. જેમ ઊંચે જતા જોઈએ તેમ હવા પાતળી થતી જાય છે અને જેમ ઉષ્મા રોકવાની શક્તિ ઘટી જાય છે અને હવા ઠંડી થઈ જાય છે. ભારતમાં લગભગ 7000 ફૂટ ઊંચે હિમરેખા છે અને હિમરેખા પરનો બરફ ક્યારે પીગળતો નથી અને 90 મીટરથી ઊંચાઈ પર જતા તાપમાન 1 સેલ્સિયસ ઓછું થાય છે, બરાબર. એ તમારા નોલેજ પૂછવું છે, ક્યારેક પૂછી શકે તો તમારે યાદ રાખી લેવાનું છે. હવે આવશે થર્મોમીટર, બરાબર. તો થર્મોમીટર તો શરીરનું તાપમાન જાણવા માટે, બરાબર, શરીરનું તાપમાન જાણવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું છે? આપણા શરીરનું તાપમાન જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો, આપણા શરીરનું તાપમાન જાળવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સાધારણ થર્મોમીટર આવશે, બરાબર, સૂકા અને ભીના બલ્બ થર્મોમીટર આવશે અને મહત્તમ ને લઘુત્તમ આંકના થર્મોમીટર આવશે. પછી ડોક્ટરનું ક્લિનિક થર્મોમીટર આવે, પછી સ્થળીય થર્મોમીટર આવે, બરાબર. પછી છે ગોળ થર્મોમીટર, લેમ્પ થર્મોમીટર અને પછી આવશે કાંટા થર્મોમીટર, બરાબર. તો 8 પ્રકારના થર્મોમીટર અહીંયા આવશે. તો સાધારણ થર્મોમીટર છે, પછી સૂકા અને ભીના થર્મોમીટર આવશે, મહત્તમ અને લઘુત્તમ આંક થર્મોમીટર આવશે, ડોક્ટરનું ક્લિનિકનું થર્મોમીટર આવશે, સ્થળીય થર્મોમીટર જે જમીનનું તાપમાન માપે છે. જમીનનું તાપમાન કયું થર્મોમીટર વાપરે છે, બરાબર, માપે છે? તો સ્થળીય. શું કીધું છે? સ્થળીય. ખાસ યાદ રાખી લેજો, સ્થળીય થર્મોમીટર છે ને એ જમીનનું, શું કીધું છે? જમીનનું તાપમાન, બરાબર, જમીનનું તાપમાન માપે છે. સ્થળીય થર્મોમીટર છે એ જમીનનું તાપમાન માપે છે. હવે સૌર કિરણોત્સર્ગ ગરમી માપે છે, બરાબર. ગરમી માપવા માટે કયું થર્મોમીટર વાપરવામાં આવે છે? તો સૌર કિરણોત્સર્ગ, બરાબર. પછી ગોળ થર્મોમીટર, લેમ્પ બ્લેક, બરાબર. સાથે કારખાનાઓમાં રેડિયન્ટ ગરમી માપવા માટે, બરાબર છે, આ ગોળ થર્મોમીટર, લેમ્પ, બરાબર, લેમ્પ બ્લેક સાથે કારખાનાઓના રેડિયન્ટ ગરમી માપે છે. કાંટા થર્મોમીટર છે હવાની શીતળતા માપે છે. હવાની શીતળતા શેના લીધે માપવામાં આવે છે? તો એ કાંટા થર્મોમીટર આવશે. તો અલગ અલગ અહીંયા તમને થર્મોમીટર આપી દીધેલા છે. તો થર્મોમીટરનો પ્રશ્ન પૂછે તો તમારે એટલું યાદ રાખવું પડે. હવે સાધારણ થર્મોમીટરમાં પારાનો ઉપયોગ થાય છે. લઘુત્તમ અને કાંટા થર્મોમીટરમાં લાલ રંગનો આલ્કોહોલ, બરોબર, ઉપયોગ થઈ શકે છે. શું કીધું છે? સાધારણ થર્મોમીટરમાં છે ને એ પારાનો ઉપયોગ થાય છે, પણ લઘુત્તમ અને કાંટા થર્મોમીટરમાં છે એ લાલ રંગનો જે આલ્કોહોલ હોય ને એનો ઉપયોગ થઈ શકે છે. હવે પારા તથા આલ્કોહોલના થર્મોમીટરમાં તફાવત, આલ્કોહોલ થર્મોમીટરથી વધારે ચોકસાઈથી માપન થઈ શકે છે, બરાબર. આલ્કોહોલનું જે થર્મોમીટર હોય ને એનાથી વધારે ચોકસાઈથી માપન થઈ શકે છે. તેનું કારણ, બરાબર, પાતળો ભાગ લાંબો હોય છે તથા પારાનો ઉષ્મ પ્રત્યે સંવેદનશીલતા વધુ હોય છે. તો આ તમને થર્મોમીટરની આવી માહિતી આમાં આપેલી છે, બરાબર. તો બધી તમારે વાંચી નાખવાની છે, એકાદો પ્રશ્ન આવી જાય, બરાબર છે. પછી 6 મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર, કોઈ પણ સ્થાનનું હવામાં, બરાબર, શું કીધું છે? 6 મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર. તો કોઈ પણ સ્થાનનું હવામાન જુદી જુદી બાબતો પર આધારિત છે, પરંતુ સાર્વજનિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તાપમાન, હવાનો ભેજ અને હવાનું દબાણ અગત્યનો છે. શું કીધું છે? તાપમાન, હવાનો ભેજ એ અગત્યનું છે. થર્મોમીટર તાપમાન માપે છે. શું કીધું છે? થર્મોમીટર છે તાપમાન માપે છે. હવે તાપમાન એટલે પદાર્થનું ગરમપણું. કેલેરી ને ઉષ્માનો એકમ છે. કેલેરી એ ઉષ્માનો એકમ છે. 1 કેલેરી એટલે 1 ઘન સેમી. પાણીનું તાપમાન 1 સેલ્સિયસ વધારે માટેની આવશ્યકતા ગરમી, બરાબર. આ માટે વૈજ્ઞાનિક માપ છે. હવે 1 કિલો કેલેરી એટલે 1 લીટર પાણીનું તાપમાન 1 સેલ્સિયસ વધારા માટે આવશ્યક ગરમી છે,
બરાબર છે, ખાસ યાદ રાખી લેજો. પાણીની બાષ્પ અને ઉકળતા પાણીનું તાપમાન સમાન છે, પરંતુ બાષ્પના દાઝવાથી વધારે બળતરા થાય છે, કારણ કે બાષ્પમાં ઉકળતા પાણી અને ગુપ્ત એટલે અદ્રશ્ય બંને ગરમી હોય છે. તેથી ઉકળતા પાણી વધારે ઉષ્મા આપવામાં આવે છે અને તો વધારે બાષ્પ પેદા થશે. બાષ્પનું ઉકળતા પાણીના તાપમાનથી ક્યારેય વધારે નથી હોતી, બરાબર. અને પાણીને બાષ્પમાં બદલવા માટે, બરાબર છે, બદલવા માટે આપવામાં આવતી ઉષ્મા અદ્રશ્ય બની જાય છે, બરાબર. તો એની અહીંયા વાત કરવામાં આવી છે. થર્મોમીટર સેલ્સિયસ અથવા ફેરનહીટમાં માપવામાં આવે છે. જો ખાસ યાદ રાખી લેજો, આ પ્રશ્ન આઈએમપી છે તમારી માટે, કેમ કે હમણાંની જ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો થર્મોમીટરને સેલ્સિયસ અથવા ફેરનહીટમાં માપવામાં આવે છે અથવા નોંધવામાં આવે છે. શું કીધું છે? થર્મોમીટરને સેલ્સિયસ અથવા ફેરનહીટમાં નોંધવામાં આવે છે. પાણીનું સેન્ટીગ્રેડમાં ગલન બિંદુ 0 સેલ્સિયસ છે તથા ઉત્કલન બિંદુ છે 100 સેલ્સિયસ છે. હવે પાણીનું ફેરનહીટમાં ગલન બિંદુ 32 ફેરનહીટ તથા ઉત્કલન બિંદુ 112, બરાબર છે. તો ખાસ યાદ રાખી લેજો. હવે સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં પરિવર્તન કરવા માટેનું સૂત્ર હમણાંની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. 9 સેલ્સિયસથી 5 સેલ્સિયસ, બરાબર, 160 તમારે યાદ રાખવું પડશે. હવે સાયક્સ, બરાબર, એટલે મહત્તમ તથા લઘુત્તમ થર્મોમીટર ચોક્કસ સમયગાળા માટે, દાખલા તરીકે 24 કલાક માટે નોંધે છે અને કોઈ પણ સ્થળનું ઊંચામાં ઊંચું તથા નીચામાં નીચું તાપમાન સૂચવે છે, બરાબર. એક ખાસ યાદ રાખી લેજો, ઘણું બધું ઉપયોગી છે આમાં, નાની નાની લીટીએ માહિતી આપેલી છે. હવે આર્દ્રતા, બરાબર છે. તો સાપેક્ષ આર્દ્રતાને ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય. તો આર્દ્રતા હવામાં રહેલ ભેજનું પ્રમાણ દર્શાવે છે. આર્દ્રતા શું હોય છે? બરાબર, આર્દ્રતા છે ને એ હવામાં રહેલ ભેજનું, બરાબર, હવામાં રહેલ ભેજનું પ્રમાણ દર્શાવે છે, બરાબર. નિરપેક્ષ આર્દ્રતા હવામાં 1 ઘન ફૂટ પ્રમાણે સમાયેલા ભેજનું પ્રમાણ દર્શાવે છે. વધુમાં વધુ આર્દ્રતા 1 ઘન ફૂટ હવામાં 12 ગ્રામ હોઈ શકે છે. હવામાં રહેલું ભેજનું પ્રમાણ આર્દ્રતા એટલે તાપમાન સાથે બદલાય છે. એનું માટેનું સૂત્ર અહીંયા તમને આપી દીધેલું છે, બરાબર. હવે એમાં સૂત્રમાં બીજું કાંઈ પડવાની જરૂર નથી, પણ આ એક યાદ રાખી લે, આર્દ્રતા હવામાં રહેલ ભેજનું પ્રમાણ દર્શાવે છે. ક્લિયર? પછી છે ડેનિયલ્સ, રેનોલ્ટલ અને ડાઇન્સ હાઇડ્રોમીટરની સાપેક્ષ આર્દ્રતાનું માપન સીધી રીતે થઈ શકે છે. આ પદ્ધતિ પ્રયોગશાળામાં વપરાય છે. વ્યવહારિક ક્ષેત્રમાં સૂકા અને ભીના બલ્બનો ઉપયોગ લેવામાં આવે છે, બરાબર. આડકતરી રીતે સાપેક્ષ આર્દ્રતા ગ્રેસિયલ ટેબલની મદદથી માપી શકાય છે, બરાબર. પછી સ્લિંગ સાયક્રોમીટર સૂકા અને ભીના બલ્બ થર્મોમીટર છે તથા તે ધુમાવવામાં આવે છે, બરાબર. પછી જો સાપેક્ષ આર્દ્રતા ઊંચી હોય તો મચ્છરોનો ત્રાસ, બરાબર. જો સાપેક્ષ આર્દ્રતા ઊંચી હોય ને તો મચ્છરોનો ત્રાસના કારણે મલેરિયા, પ્લેગ અને કોલેરા વગેરે બીમારીઓ વધે છે. શું કીધું છે? સાપેક્ષ આર્દ્રતા ઊંચી હોય. સાપેક્ષ આર્દ્રતા ઊંચી હોય ને તો કઈ કઈ બીમારી તમને થઈ શકે છે? તો મચ્છરના ત્રાસને લીધે તમને કઈ કઈ બીમારી થાય? તો મલેરિયા જેવા છે, મલેરિયા થાય, પ્લેગ થાય, કોલેરા વગેરે બીમારીઓ તમને થઈ શકે છે. શીતળા અને અછબડા કિસ્સાઓ ઘટે છે, કારણ કે અધિક સાપેક્ષ આર્દ્રતા વિષાણુ સંક્રમણ ઘટાડે છે. હવે 150 ફેરનહીટથી 60 ફેરનહીટ, બરાબર, તાપમાનથી પ્લેગ પર અસર થાય છે. શું કીધું છે? ખાલી 50 થી 60 ફેરનહીટ, 50 થી 60 ફેરનહીટ તાપમાન, બરાબર, પ્લેગ પર અસર થાય છે. હવે 85 ફેરનહીટ સુધી પ્લેગના કેસો વધે ત્યારબાદ ઘટે છે, બરાબર. તો એ ખાસ યાદ રાખી લેજો. પછી આવશે તમારું જે બેરોમીટર આવે, બરાબર. તો બેરોમીટર અહીંયા તમને આખું આપી દીધેલું છે. હવે બેરોમીટરમાં તમારે શું યાદ રાખવાનું? હવાનું દબાણ માપે છે. બેરોમીટર છે એનો ઉપયોગ શું છે? તો હવાનું દબાણ. હવાનું દબાણ કોણ માપે છે? હવાનું દબાણ કોણ માપે છે? તો બેરોમીટર. શું કીધું છે? હવાનું દબાણ કોણ માપશે? તો એ બેરોમીટર. સમુદ્રની સપાટીથી 200 માઇલ ઉપર સુધી હવાને, બરાબર, તે 76 સેમી પારાના સ્તંભે 10 મીટર પાણીની ઊંચાઈ સુધીનું દબાણ ઉત્પન્ન કરે છે. આમાં તમારે બીજું કાંઈ પડવાની જરૂર નથી. બેરોમીટરનો ઉપયોગ શું છે? તો હવાનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. એટલું તમારે આમાં યાદ રાખવાનું છે કે હવાનું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો હવાનું દબાણ માપવા માટે છે એ બેરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે ધ્વનિ અવાજ. તો હવે ધ્વનિ અવાજમાં તમને વારંવાર પ્રશ્ન પૂછે ને તો કોઈ વસ્તુ કંપન અવાજના મોજા ઉત્પન્ન કરે છે, બરાબર. ધ્વનિ અવાજમાં તમારે એટલું યાદ રાખવાનું છે, તરંગોના રૂપમાં ધ્વનિ બધી દિશામાં ફેલાય છે.
પછી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિવિધ માધ્યમ ઘન પ્રવાહી અને વાયુની જરૂર પડે છે. માધ્યમ વગરની ધ્વનિ તરંગો પ્રવાહિત ફેલાતા નથી. બરાબર. હવે કાન સાંભળવા માટેનું અંગ છે તે પ્રતિ સેકન્ડમાં 20 થી 20,000 સુધીના તરંગોને સાંભળી શકે છે. બરાબર છે. શું કીધું છે? કાન સાંભળવા માટેનું અંગ છે તે પ્રતિ સેકન્ડે 20 થી 20,000 સુધીના તરંગોને સાંભળી શકે છે. કાન પ્રતિ સેકન્ડમાં 20,000 થી વધારે તરંગો સાંભળી શકતા નથી. ખાસ યાદ રાખી લેજો, આ પ્રશ્ન પૂછાય છે. પછી ધ્વનિના તરંગો હવાના માધ્યમમાં 1 સેકન્ડમાં 300 મીટરના દરથી પ્રવાહિત થાય છે અને પ્રવાહીમાં વધુ ઝડપી અને ઘન પદાર્થ અગત્યના ઝડપી પ્રવાહી થાય છે. બરાબર. તો એ તમારે એક યાદ રાખવાનું છે. ડન. ધ્વનિ છે. પ્રકાશ, તો પ્રકાશ અને ગરમીના રૂપમાં સૂર્યની ઉર્જા પૃથ્વી પર આવે છે. પ્રકાશનો વર્ણપટ બરાબર 690 nm થી 900 nm સુધી હોય છે. હવે આમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે સૂર્યના કિરણો બરાબર છે, સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલી સેકન્ડ લાગે છે? તો 500 સેકન્ડ લાગે છે. કેટલી સેકન્ડ લાગશે? તો 500 સેકન્ડ લાગે. બરાબર છે. આવા પ્રશ્ન મોસ્ટ ઓફ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલી સેકન્ડ લાગશે? તો ત્યાં 500 સેકન્ડ લાગશે. ખાસ યાદ રાખી લેજો. હવે આગળ જોઈએ. આ કાંઈ આપણે કરવાની જરૂર નથી. બરાબર છે. પછી આમાં માનવ આંખમાં પ્રશ્ન તમને પૂછાય ને, તો માનવ આંખની દ્રષ્ટિ બરાબર શક્તિ બરાબર એટલે કે સાદા સૂક્ષ્મ દર્શક યંત્ર કરતા 10 મેગા ટાઈપ્સ બરાબર. તેમાં એક લેન્સ હોય છે જે પોતાની જાડાઈ વધઘટ કરી શકે છે, તેથી આંખની વસ્તુ જોઈ શકે. લઘુ દ્રષ્ટિ, તો આ ખામીથી દૂરની વસ્તુઓ તમે જોઈ શકો છો. અને ગૂઢ દ્રષ્ટિ, આ ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુ જોઈ શકતી નથી. બરાબર. લઘુ દ્રષ્ટિ છે એ દૂરની વસ્તુ જોઈ શકતી નથી અને ગૂઢ દ્રષ્ટિ છે એ નજીકની વસ્તુ છે એ જોઈ શકતી નથી. બસ એટલું તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે છે રસાયણમાં. હવે આ વારંવાર પ્રશ્ન પૂછાય છે, પાણીની કઠોરતા. બરાબર. તો આમાં વારંવાર એક્ઝામના હમણાં જે JMC ની એક્ઝામ ગઈ એમાં તો આ જ પ્રશ્ન હતો. તો ક્યાંથી હતો? તો અહીંથી જ છે કે પાણીની કઠોરતા. તો વ્યાખ્યા શું છે? સાબુની અસરનો નાશ કરનાર પાણીના ગુણધર્મને પાણીની કઠોરતા કહે છે. શું કીધું છે? સાબુની અસરનો નાશ કરનાર પાણીના ગુણધર્મને પાણીની કઠોરતા કહે છે. હવે પાણીમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારોને કારણે પાણીના ગુણધર્મો ધરાવે છે. બરાબર છે. તો હવે એમાં સ્થાયી કઠોરતા આવશે ને અસ્થાયી કઠોરતા આવશે. બરાબર. પાણીની કઠોરતાના કેટલા પ્રકાર છે? તો પાણીની કઠોરતાના 2 પ્રકાર કરવામાં આવશે. પેલું છે અસ્થાયી કઠોરતા અને બીજું છે સ્થાયી કઠોરતા. બરાબર. આ 2 તમારે યાદ રાખવું પડશે, અસ્થાયી કઠોરતા અને સ્થાયી કઠોરતા. તો હવે પાણીની અસ્થાયી કઠોરતા શું કીધું? પેલો પ્રકાર કયો છે? પાણીની અસ્થાયી કઠોરતા. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટને કારણે હોય છે. બરાબર. પાણીની અસ્થાયી કઠોરતા શેને લીધે હોય છે? એવો તમને પ્રશ્ન પૂછે કે પાણીની અસ્થાયી કઠોરતા એ શેના લીધે હોય છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટના કારણે હોય છે. પાણીની અસ્થાયી કઠોરતા શેને લીધે હોય છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટના લીધે હોય છે. તેને દૂર કરવા માટે પાણીને ઉકાળીને પીવું જોઈએ. બરાબર છે. ખાસ યાદ રાખી લેજો. મોટા પ્રમાણે આવી કઠોરતા દૂર કરવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. પછી જોઈએ તો આગળ બરાબર પાણીની સ્થાયી કઠોરતા તમને પૂછે. બરાબર. પછીનો પ્રકાર છે પાણીની સ્થાયી કઠોરતા. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઇડના કારણે પાણીમાં સ્થાયી કઠોરતા આવે છે. ઓલામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટ હતું અસ્થાયી કઠોરતામાં. હવે સ્થાયી કઠોરતામાં તમારે કેલ્શિયમ, મેગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઇડના કારણે પાણીમાં સ્થાયી કઠોરતા હોય છે. સોડિયમ બાયકાર્બોનેટ પાણીમાં ઉમેરવાથી સ્થાયી કઠોરતા દૂર કરી શકાય છે. સોડિયમ માંથી કઠોર પાણીને પ્રસાર કરવાથી સ્થાયી કઠોરતા દૂર કરી શકાય છે. બરાબર. ક્રિયામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો બરાબર પરમ્યુટેટમાં રહે છે, જ્યારે તેના સ્થાને સોડિયમ આયર્ન પાણીમાં પ્રસાર થાય છે અને આ રીતે આ ક્રિયામાં આયર્નનો વિનિમય થાય છે તથા કઠોરતા 0 જેટલી બની જાય છે. તો આમાં તમારે આ બંને યાદ રાખવું પડશે. પાણીની અસ્થાયી કઠોરતામાં શું આવે છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટ આવશે. પાણીની સ્થાયી કઠોરતા તમને પૂછે તો કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા સલ્ફેટ અને ક્લોરાઇડ ના કારણે પાણીમાં સ્થાયી કઠોરતા આવે છે. તો આ બંને તમારે યાદ રાખવા પડશે. ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે.
પછી કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો, તો કાર્બનિક પદાર્થોમાં કાર્બન તથા હાઇડ્રોજન હોય છે, તેઓ ઓક્સિડેશન પામે અને આ પદાર્થ જીવિત અથવા મૃત હોઈ શકે છે. કાર્બનિક પદાર્થ સડી જાય છે એટલે દુર્ગંધયુક્ત થઈ જાય તથા કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન, એનિમિયા ગેસ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. બરાબર. પછી ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર છે. તો જ્યારે કોઈ પણ તત્વો ઓક્સિજનની સાથે ભળે છે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. ઓક્સિડેશન કોને કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ તત્વો ઓક્સિજનની સાથે ભળે છે તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. હવે આ ઓક્સિડેશન દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. લોખંડ અને ઓક્સિજન મળીને લોખંડનો ઓક્સાઇડ બને છે. ક્રિયામાં ઉષ્મા ઘણી ઓછી ઉત્પન્ન થતી હોય છે, અનુભવી શકાતી નથી. બરાબર. લાકડું તથા ઓક્સિજન મળીને વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પછી આ ક્રિયા અંગાર વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન, અંગાર વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ, જો ખાસ યાદ રાખી લેજો, અંગાર વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે આપણા શરીરમાં CHO અને HCO ભળે છે, તેથી શરીર ગરમ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 બહાર છોડે છે અને સંયોજનમાંથી ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખી લેજો. હવે આવા પ્રશ્નો વારંવાર એક્ઝામમાં પૂછાય. લોક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલાક સામાન્ય સંયોજનો અને અણુનો ઉપયોગ. તો આમાં શું આવશે? બરાબર. ફટકડીનો ઉપયોગ શું થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ શું થાય છે? ક્લોરીન વાયુનો ઉપયોગ શું થાય છે? તો એ તમારે યાદ રાખવું પડશે. તો પેલું છે ફટકડી. બરાબર. ફટકડીને બીજા એમલ નામે ઓળખવામાં આવે છે. જો આ ખાસ યાદ રાખી લેજો. ફટકડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એમલના નામે ઓળખવામાં આવે છે. હવે ફટકડીનો ઉપયોગ પાણીમાં રહેલા દોહળાપણું દૂર કરવા માટે થાય છે. શું કીધું છે? ફટકડીનો ઉપયોગ છે એ પાણીમાં રહેલા ડોહળાપણુંનો દૂર કરવામાં ઉપયોગ થાય છે. હવે રેપિડ સેન્ડ ફિલ્ટરમાં ફટકડીનો ઉપયોગ કરવાથી પાણીમાંથી અશુદ્ધતાઓ દૂર કરવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. ફટકડીનો ઉપયોગ શું છે? તો પાણીમાં છે ડોહળાપણું દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે. રેપિડ સેન્ડ ફિલ્ટરમાં ફટકડીનો ઉપયોગ કરવાથી પાણીમાં અશુદ્ધતાઓ દૂર થાય છે. પછી છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે લાઇમ, એટલે સોડિયમ કાર્બોનેટ તથા પરપ્યુટીના પાણીના કઠોરતા દૂર કરવામાં આવે છે. ક્લોરીન વાયુ, બ્લીચિંગ પાવડર, TCL, બરાબર, ક્લોરીન ટેબ્લેટ અને ક્લોરીનના દ્રાવણનો ઉપયોગ પાણીમાં જંતુઓ નાશ કરવા માટે થાય છે. 2.0 થી 0.5 ppm ક્લોરીન બધા જંતુઓ નાશ પામે છે. કેટલા ppm? તો 2.0 થી 0.5 ppm. બરાબર છે. એટલા ppm હોય ને તો પાણીમાં રહેલા બધા જંતુઓ છે એ તમારા નાશ પામે છે. બરાબર. ખાસ યાદ રાખી લેજો. કેટલા ppm હોવા જોઈએ? તો 0.2 થી 0.5 ppm હોવા જોઈએ. કેટલા? 0.2 થી 0.5 ppm હોય તો પાણીમાં રહેલા બધા જંતુઓ એ તમારા નાશ પામે છે. એ ખાસ યાદ રાખી લેજો. હવે આગળ જોઈએ. બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ શું થશે? તો બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ છે ઉંદરને પ્રબોલિત કરીને મારવા માટે કરી શકાય છે. શું કીધું છે? બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ છે ઉંદરને પ્રબોલિત કરીને મારવા માટે કરી શકાય છે. સાયનો ગેસનો ઉપયોગ છે ઉંદર અને ચાંચડને મારવા માટે વાપરવામાં આવે છે. સાયનો ગેસનો ઉપયોગ છે ઉંદર અને ચાંચડને મારવા માટે કરવામાં આવે છે. કેસોલનો ઉપયોગ છે જીવાણુઓને મારવા માટે થાય છે. ફિનાઇલ, બરાબર, તેની એક જ બનાવટ છે. પછી DDT, BHC, મેથિયોલ, સાયપરમેથ્રિન કીટનાશક છે. તે કીટક અને લાર્વા માટે સ્પર્શ ઝેરનું કામ કરે છે. પાયરેથિયમ પ્રહાર, બરાબર, પ્રહારક ઝેર તરીકે કામ કરે છે. પછી ફોર્મલિનનો ઉપયોગ, તો ફોર્મલિનનો ઉપયોગ છે માખીઓને પ્રબોલિત કરવા માટે થાય છે. જીવાણુઓનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે. પોટેશિયમ પરમેંગનેટથી ફોર્માલ્ડિહાઇડ ગેસ બને છે. તેનો ઉપયોગ ઓપરેશન થિયેટરના છંટકાવ કરવા માટે અને જંતુનાશક માટે થાય છે. આયોડિનનો ઉપયોગ, તો જીવાણુઓને નાશ કરવા માટે અને ગોઈટરને રોકવા માટે આયોડિનનો ઉપયોગ કરવામાં આવે છે. એ ખાસ યાદ રાખી લો, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. પછી છે તળાવની શેવાળ એટલે લીલ, બરાબર, લીલ, શેવાળ એટલે લીલ. તો તળાવની શેવાળને નાશ કરવા માટે કોપર સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવશે. તળાવની શેવાળના નાશ કરવા માટે ફોસ્ફરસના સંયોજનનો પણ ઉપયોગ કરવામાં આવશે. પછી પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ શું થશે? તો કૂવામાં જંતુઓનો નાશ માટે, શાકભાજી અને ફળોને ધોવા તથા ઘાસ સાફ કરવા માટે પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ થશે. તો આવા પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. પહેલેથી હું તમને કહી દઉં છું, બરાબર છે. ફટકડીનો ઉપયોગ છે પાણીમાં રહેલા ડોહળાપણો દૂર કરવા માટે થશે. કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટ તથા પરપ્યુટી
પાણીની કઠોરતા દૂર કરવા માટે થશે. ક્લોરીન વાયુ છે, બ્લીચિંગ પાવડર છે, TCL છે, ક્લોરીન ટેબ્લેટ છે અને ક્લોરીનના દ્રાવણનો ઉપયોગ પાણીમાં જંતુઓને નાશ કરવા માટે થશે. બરાબર, 0.2 થી 0.5 ppm સ્લેશ ક્લોરિનેશન બધા જ જંતુઓ નાશ થાય છે. બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ છે ઉંદરને પ્રબોલિત કરીને મારવા માટે થાય છે. બેરિયમ કાર્બોનેટ. સાયનોગેસ છે ઉંદરને ચાચર મારવા માટે કરવામાં આવે છે. કેસોલનો ઉપયોગ છે જીવાણુઓને મારવા તથા ફિનાઇલની એક બનાવટ છે. પછી છે DDT, BHC, મેથ્યુઅલ સાયપરમેથ્રિન. બરોબર, એ કીટનાશક છે, એ ખાસ યાદ રાખી લેજો. ફોર્મલિનનો ઉપયોગ છે માખીઓને પ્રબોલિત કરવા માટે થાય છે. આયોડિનનો ઉપયોગ છે જીવાણુનો નાશ કરવા અને ગોઈટરને રોકવા માટે કરવામાં આવે છે. તળાવની શેવાળને નષ્ટ કરવા માટે કોપર સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે, એક ખાસ યાદ રાખી લેજો. તળાવની શેવાળના નાશ કરવા માટે ફોસ્ફરસના સંયોજનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પોટેશિયમ પરમેગ્નેટનો ઉપયોગ શેની માટે થશે? તો કૂવામાં જંતુઓનો નાશ માટે અને શાકભાજી અને ફળોને ધોવા માટે અને ઘાસ સાફ કરવા માટે પોટેશિયમ પરમેગ્નેટનો ઉપયોગ થશે. એ એક ખાસ યાદ રાખી લેજો. હવે છે પ્રયોગશાળાના પ્રક્રિયકો. બરાબર, તો આવા ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જાય છે. તો પેલું છે N10 હાઇડ્રોક્લોરિક એસિડ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવવા માટે વપરાય છે. બેનેડિક દ્રાવણ મૂત્રમાં શંકરાનું પ્રમાણ જાણવા માટે, બરાબર, જાણવા માટે વપરાય છે. શું કીધું છે? બેનેડિક દ્રાવણ મૂત્રમાં શંકરાનું પ્રમાણ જાણવા માટે વપરાય છે. વિનેગર અને એસિટિક એસિડ મૂત્રમાં રહેલ આલ્યુમિનની હાજરી જાણવા માટે વાપરવામાં આવે છે. મિથિલિન બ્લુ અભિરજક તરીકે વપરાય છે. પછી સલ્ફર ગંધકનો એટલે મલમ એટલે ખંજવાળ માટે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન કરી ઉંદર, ચાચર વગેરેને મારવા માટે પણ થાય છે. પછી લાકડાની વસ્તુઓ માટે સંરક્ષક તરીકે અમુક પ્રમાણના વપરાય છે. કેલ્શિયમ સોલ્ટ એટલે લોહીને ગંઠાવવામાં મદદ કરે છે. તો આ બધા તમને યાદ હોવા જોઈએ. બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવવા માટે વાપરવામાં આવશે. બેનેડિક દ્રાવણ મૂત્રમાં શંકરાનું પ્રમાણ જાણવા માટે બેનેડિક દ્રાવણ આવે છે. વિનેગર અને એસિટિક એસિડ મૂત્રમાં રહેલ આલ્યુમિનની હાજરી જાણવા માટે વપરાય છે. મિથિલિન બ્લુ અભિરજક તરીકે વપરાય છે. સલ્ફરનો મલમ એટલે ખંજવાળ માટે કરવામાં આવે છે. સલ્ફર ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન કરીને ઉંદર અને ચાચર વગેરે મારી શકાય છે. પછી કેલ્શિયમ ક્ષારો એ લોહીને ગંઠાવવામાં મદદ કરે છે. બરાબર, તો તમારી માટે IMP છે. પ્રશ્ન ક્યાંથી આવે? તો અહીંથી જ આવે વાલા. બરાબર, પછી મુખ વડે બરાબર, મુખ વડે પીવડાતા પોલિયોની રસી, બરાબર, વેક્સિનમાં સ્થાયીકર તરીકે થાયોમર્સલ વાપરવામાં આવે છે. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, બરાબર, તેમજ ગ્લુકોઝ, બરાબર, 1 લીટર પાણીમાં ભેળવીને બનાવતા સંયોજને પુનઃ સર્જનીકરણ દ્વારા, બરાબર, મોં દ્વારા એટલે ORS, બરાબર, ORS નું વાત કરવામાં આવી છે અહીંયા. એ એક ખાસ યાદ રાખી લેજો. બરાબર છે. તો આ તો બીજો આપણો પાઠ. બરાબર, તો આમાં તમારે પ્રકરણ 3 અહીંયા પૂરું થશે. બરાબર, તો પ્રકરણ 3 માં તમારે શું શું યાદ રાખવાનું છે હું તમને કહી દઉં છું. બરાબર, પ્રકરણ 3 માં તમારે ખાસ તો યાદ રાખવાનું છે હાઇડ્રોમીટર છે, પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે હાઇડ્રોમીટર. બરાબર, લેક્ટોમીટર છે એ દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન તમને પૂછે તો લેક્ટોમીટર આવશે. પછી અહીંયા તમને થર્મોમીટરના પ્રકાર આપ્યા. શરીરનું તાપમાન જાળવવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. એવી જ રીતે, બરાબર છે, જમીનનું તાપમાન માપે સ્થળીય થર્મોમીટર છે, જમીનનું તાપમાન માપશે. બરાબર, સૌર કિરણોત્સર્ગ એ ગરમી માપે છે. બરાબર, કારખાનામાં રેડિયન્ટ ગરમી માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એ ગ્લોબલ થર્મોમીટરનો ઉપયોગ થશે. કાંટા થર્મોમીટર હવાની શીતળતાનું માપ નોંધે છે, તો એ થર્મોમીટર યાદ રાખી લેજો. પછી બેરોમીટર છે હવાનું દબાણ માપે છે. બેરોમીટર છે એ હવાનું દબાણ માપશે. બરાબર, પછી આવશે ધ્વનિ. તો ધ્વનિમાં તમારે કાન સાંભળવા માટેનું અંગ છે જે પ્રતિ સેકન્ડમાં 20 થી 20,000 સુધીના તરંગો સાંભળી શકે છે. સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા 500 સેકન્ડ જેટલો સમય લાગે છે. બરાબર, પછી એક યાદ રાખી લેજો. પછી આગળ જોઈએ. બરાબર, તો તમારે એટલું સ્થાયી કઠોરતા અને અસ્થાયી કઠોરતા. બરાબર છે, તો એના 2 પ્રકાર છે. પાણીમાં કઠોરતાના પ્રકાર તો અસ્થાયી કઠોરતા. તો પાણીની અસ્થાયી કઠોરતા છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટના કારણે હોય છે. સ્થાયી કઠોરતા તમને પૂછે તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ ને ક્લોરાઇડના કારણે હોય છે. એ એક યાદ રાખી લેજો. બરાબર, પછી ફટકડીનો ઉપયોગ છે તો ડહોળાપણું દૂર કરવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, પરમ્યુટિકના પાણીની કઠોરતા દૂર કરવા, ક્લોરીન વાયુ, બ્લીચિંગ પાવડર, બરાબર, એ જંતુ, બરાબર, પાણીમાં
જંતુનાશક માટે થાય છે, બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ ઉંદરને પ્રબોલિત કરવા માટે થાય છે, કેસોલનો ઉપયોગ જીવાણુઓને મારવા માટે થાય છે, DDT, BHC, મેલો સાયપરમેથ્રિન, બરાબર છે, એ કીટક લારવા માટે કરવામાં આવે છે, ફોર્મલિનનો ઉપયોગ માખીને પ્રબોલિત કરવા માટે ફોર્મલિનનો ઉપયોગ થાય છે, આયોડિનનો ઉપયોગ તો જીવાણુનાશ અને ગોઈટરને રોકવા માટે થાય છે, તળાવની સેવલને નષ્ટ કરવા માટે કોપર સલ્ફેટનો ઉપયોગ થાય છે, પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કૂવાને જંતુઓના નાશ માટે, શાકભાજી ફળ ધોવા માટે અને ઘાસ સાફ કરવા માટે થાય છે, બરાબર. તો અહીંયા તમારો હતો આ પાર્ટ 2, બરાબર, પેજ નંબર 47 સુધીના, બરાબર. જો વિડીયો તમને ગમે, માહિતી તમને આઈએમપી લાગે, બરાબર, પૂછાઈ શકે તેવી આઈએમપી માહિતી જ હું તમને લઈશ, બરાબર. અને આ બધાય ભાગ તમને ધીરે ધીરે બધાય પાર્ટ તમને ફ્રીમાં જ મૂકી દેવામાં આવશે. આવી રીતે જ તમને ફ્રીમાં આ પાર્ટ તમને બધાયને મૂકવામાં આવશે, બરાબર. ભાગ 1 પૂરો થશે એટલે ભાગ બીજો આવશે, બીજો થશે એટલે ત્રીજો આવશે, ત્રીજો થશે એટલે ચોથો ભાગ આવશે. બધાય ભાગ હું ધીરે ધીરે મારા પ્રમાણે હું મૂકતો જઈશ. જો તમને માહિતી ઉપયોગી લાગે, આવો વિડીયો તમને ઉપયોગી આઈએમપી લાગે તો લિંકને લાઈક અને શેર કરી દેજો, બરાબર, જેથી ઘણા બધા વિદ્યાર્થી પાસે ભાગ નથી મળતા. તમે ભાગ લેવા જાઓ એટલે 1500 રૂપિયા જેવો ભાગના પૈસા થાય, રૂપિયા થાય, તો એની માટે તમને હું ફ્રીમાં આપું છું, બરાબર. બધાય ભાગ હું તમને ફ્રીમાં યુટ્યુબમાં કરાવવાનો છો. તો બધાય મિત્રોને લિંક અને લાઈક અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.